14મા સમૂહમાં કાર્બન વિશે આપણે કેટલીક માહિતી મેળવી. હવે સિલિકોન વિશે માહિતી મેળવીએ. સિલિકોન ડાયોક્સાઇડ જે SiO2 તરીકે ઓળખાય, જેને આપણે રેતી તરીકે જાણીએ છીએ. આમ તો તમે જુઓ, બધા જે કંઈ પદાર્થો તમે પૃથ્વી પર નિહાળો છો એ બધા ક્યાંક ને ક્યાંક રાસાયણિક પદાર્થો જ છે. તો રેતી પણ રાસાયણિક પદાર્થ છે. તો એ રેતી જે જુઓ છો એ SiO2 જે સિલિકા તરીકે પણ ઓળખાય છે. લગભગ 95% પૃથ્વીનો જે પોપડો છે ઉપરનો, એમાં 95% ભાગ સિલિકા અને સિલિકેટનો બનેલો છે. એટલે એમાં રેતી SiO2 તમે વધારે પડતા જોવા મળે અને કેટલાક સિલિકેટ સંયોજનો છે. પછી જોઈએ છે સિલિકેટ. સિલિકા જે છે અનેક સ્ફટિકમય બંધારણ ધરાવે. એનું એક પ્રકારનું બંધારણ નથી, એના અનેક પ્રકારના સંયોજનો છે. એટલે બંધારણ અનેક પ્રકારના છે. જેના મુખ્યની વાત કરીએ તો ક્વાર્ટઝ. ક્વાર્ટઝ તમે નામ સાંભળ્યું હશે, ઘણા ઘડિયાળના ડાયલ ઉપર લખેલું હોય છે ક્વાર્ટઝ. તો ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ એ પણ એક ખનિજનું નામ છે. ટ્રાયડાયમાઇટ, આ બધા જે છે અનેક સ્ફટિકમય બંધારણમાંના મેઇન બંધારણ છે જે સિલિકામાંથી બનેલા છે. એટલે સિલિકા છે, એના સ્ટ્રક્ચર જુદા જુદા છે. પણ આ બધા સ્ટ્રક્ચર પાછા યોગ્ય તાપમાન હોય તો આંતર પરિવર્તનશીલ છે. એના પ્રોપર તાપમાને શું થાય, એકબીજામાં પરિવર્તન થાય છે. તો આ એક બેઝિક માહિતી હતી. હવે સિલિકોન ડાયોક્સાઇડનું એકચ્યુઅલી સ્ટ્રક્ચર જે વાત કરીએ, એ સ્ટ્રક્ચર આવા પ્રકારનું છે. Si અને વેલેન્સી 4 છે સિલિકોન, કારણ કે કાર્બનની 4 એટલે 14મા સમૂહમાં છે. તો આ જગ્યાએ ચારેય જગ્યાએ O હોય છે. ફરી Si, O, Si, O, Si, O, Si, O, Si, O. આ રીતનું આનું સ્ટ્રક્ચર હોય છે. એટલે આ જે મેં સ્ટ્રક્ચર દોરેલું છે એ SiO2 નું છે, એનું બંધારણ દોરેલું છે. અને આ જે બંધારણ છે એ ત્રિપરિમાણીય, આપણે હીરામાં શીખ્યા ત્રિપરિમાણીય જાળીદાર બંધારણ છે. આ જે બધા બંધ છે ચારે ચાર એ સહસંયોજક બંધ છે. એટલે એક Si 4O સાથે સહસંયોજક બંધથી જોડાય છે. અને આ જે જોડાણ છે Si વાળું એ સમચતુષ્ફલકીય રીતે જોડેલા હોય છે. સિલિકેટ સંયોજનમાં પછી તમને સમજાવજો કેવી રીતે જોડેલા હોય છે સમચતુષ્ફલકીય આકારમાં. આ એક O છે ને 2 Si સાથે જોડેલા છે. એક O 2 Si સાથે જોડેલા છે. અને આવી રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. આ SiO4 સમચતુષ્ફલકીય છે. એ સમચતુષ્ફલકીયના જે 4 ખૂણા છે એ 4 ખૂણા ઉપર બીજો એક સમચતુષ્ફલકીય, એટલે દરેક ખૂણા ઉપર અહીંયા જે છે સમચતુષ્ફલકીયના આ જે ખૂણા થાય, બરાબર, તો દરેક ખૂણા એકબીજા સાથે જોડાયેલા છે. એટલે સમચતુષ્ફલકીય રચના છે, સહસંયોજક બંધ છે, ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. Si 2 Si વચ્ચે એક O છે એટલે O 2 Si સાથે જોડેલો છે. આખી વાત કરો તો આખો જે સર્કલ છે એમાં 1 2 3 4 5 6 7 ને 8, એટલે કુલ એક ચક્ર છે એમાં કુલ 8 પરમાણુ હોય છે. આ રીતે ત્રિપરિમાણીય જાળીદારની અંદર એ સિલિકાની ગોઠવણ હોય છે.
હવે જનરલી વાત કરીએ તો જે સિલિકા છે એ હાઇડ્રોજન સાથે, હેલોજન સાથે, ધાતુઓ સાથે, એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા. સિલિકા તમે છે ને રેતી છે, રેતીને લઈને ધારો કે કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો રેતી કે પ્રક્રિયા નહીં કરે. ઇવન એની ઉપર એસિડ રેડો તો પણ બહુ ફરક નહીં પડે, પ્રક્રિયા નથી થતી. હેલોજન સાથેની કોઈ પ્રક્રિયા નથી થતી, હાઇડ્રોજન સાથેની કોઈ પ્રક્રિયા નથી થતી. એનું કારણ શું છે કે એ જે SiO બંધ છે ને, આ બંધ સહસંયોજક એની ઊંચી એન્થાલ્પી છે. એટલે કે એ બંધ જે છે, બંધ એન્થાલ્પી ઘણી ઊંચી છે. ઘણી ઊંચીને કારણે બંધ ઝડપથી તૂટતો નથી. એટલે એ ઊંચી એન્થાલ્પીને કારણે આ બધા સાથે પ્રક્રિયા નથી કરતો. પરંતુ અપવાદ તરીકે SiO2 NaOH સાથે પ્રક્રિયા કરે છે. એટલે આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી જો ટ્વાઇસ NaOH છે એમાં Na2 Si અને એક O આમાંથી એટલે O2 ને 1 3 O3 Na2SiO3 એનું નામ છે સોડિયમ સિલિકેટ અને સોડિયમ સિલિકેટ બનાવે છે પ્લસ H2. એક અપવાદ રૂપે એ NaOH સાથે પ્રક્રિયા કરે છે અને SiO2 એ HF સાથે પણ પ્રક્રિયા કરે છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે. અને એ હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે જે પ્રક્રિયા કરે છે એમાં SiF4 પ્લસ ટ્વાઇસ H2. એટલે અહીંયા આગળથી આ જે છે F4 Si સાથે પ્રક્રિયા કરે અને ટ્વાઇસ H2 દૂર થાય છે. એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે એ પ્રક્રિયા કરે છે. અને હાઇડ્રોજન ફ્લોરાઇડ તો એકચ્યુઅલી એવો છે ને કે કાચ, કારણ કે રેતીમાંથી જ કાચ બનતા હોય તો કાચની બોટલમાં HF નથી ભરવામાં આવતો, કારણ કે એના લીધે શું થાય છે કે પ્રક્રિયા કરે છે અને કાચને પણ ઓગાળી નાખે છે. એટલે આ HF અને F2 સાથે પણ પ્રક્રિયા કરે. ફ્લોરિન સાથે એક અપવાદ, ફ્લોરિન સાથે રેતી પ્રક્રિયા કરે, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, આ ત્રણ સાથે પ્રક્રિયા કરે છે. બાકી બીજા હેલોજન, હાઇડ્રોજન, ધાતુ, એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી. કારણ શું છે કે આ જે બંધ છે એ ઝડપથી તૂટતો નથી, એની એન્થાલ્પી ઘણી ઊંચી છે. હવે એના ઉપયોગ હું ફરી સમજાવીશ તમને. આ સામાન્ય માહિતી હતી સિલિકોન ડાયોક્સાઇડની. જો સિલિકોનનો આપણે એક પદાર્થ જો સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે રેતી SiO2 જે સિલિકા તરીકે ઓળખાય, એવો બીજો અગત્યનો સિલિકોનનો એક પદાર્થ છે જેનું નામ છે સિલિકોન્સ. હવે સિલિકોન્સ એ ટૂંકું રૂપ છે. એકચ્યુઅલી સિલિકોન્સ એક જાતનો પોલિમર છે. પોલિમર એટલે આપણે પ્લાસ્ટિક જે કહી શકીએ, તો એવા જ પ્રકારનો એક પદાર્થ છે જે કાર્બન અને સિલિકોન એ પોલિમરનો સમૂહ છે. એટલે આ જે છે એમાં ખાલી સિલિકોન એકલો નથી, એમાં કાર્બન પણ જોડેલો છે. તો કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ છે. હવે પોલિમર જ્યારે તમે ડિટેલમાં શીખશો ભવિષ્યમાં ત્યારે કેવી હોય છે, જેમ કે પ્લાસ્ટિક જે જનરલી છે કાર્બન સાથે બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, એવી રીતે અસંખ્ય હજાર લાખ કાર્બન જોડેલા હોય એકબીજા સાથે અને એક શૃંખલા બનાવે. ટૂંકમાં એકનો એક એવો એકમ જે પુનરાવર્તિત થતો હોય, બરાબર. જેમ કે પોલિસ્ટર, નાયલોન, પ્લાસ્ટિક, આ બધા છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, આ બધા પદાર્થો શીખવાના છો તમે. તો આ બધા કેવા છે? પોલિમર પદાર્થો છે. એવી રીતે આ પણ એક પોલિમર પદાર્થ છે સિલિકોન, જેમાં જે એકમ પુનરાવર્તિત થાય ને મોનોમર કહેવામાં આવે. તો આનો જે પુનરાવર્તિત એકમ છે R2SiO છે. આ બાજુ છેલ્લે અંતની અંદર કોઈ પણ બે પદાર્થ, કોઈ પણ બે સંયોજન અણુ જોઈન થાય અને એ પૂરું થાય. પણ આ N પ્રકાર, N સુધી એટલે ગમે તેટલા હજાર લાખ R2SiO એક સાથે બીજો એકમ એની સાથે પુનરાવર્તિત થતો હોય. હું સમજાવું છું તમને શું છે. એના પહેલાં કેવી રીતે બનાવટ થાય છે એ સમજાવું.
બનાવટ જે છે લગભગ આલ્કાઇલ અથવા એરાઇલ ક્લોરાઇડ એટલે કે CH3Cl આ લખેલું છે મિથાઇલ ક્લોરાઇડ આપણે હાઇડ્રોકાર્બનમાં શીખવાના છે એની સિલિકોન સાથે પ્રક્રિયા થાય ફરીથી મિથાઇલ ક્લોરાઇડ ની સિલિકોન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કોપરની હાજરી અને લગભગ 570 થી 573 કેલ્વિન જેટલું તાપમાન હોય કોપરનો પાવડર લેવામાં આવે ભૂક્કો લેવામાં આવે આમની વચ્ચે પ્રક્રિયા થાય આ તાપમાને એટલે બહુ સીધી વસ્તુ છે એસઆઈની જોડે આખે અણુ આ જોડાય છે અને અહીંયા જે બને છે CH3 2 વચ્ચે Si અને Cl2 એટલે કે Cl2 આવો એક અણુ બને છે જેને સિમ્બોલ તરીકે મારે લખવો હોય તો આવી રીતે હું લખી શકું કે ભાઈ Si આ જગ્યાએ CH3 નીચે CH3 આ બાજુ Cl અને આ બાજુ Cl આવો એક અણુ બને છે આ જે અણુ છે એ સિલિકોન્સના ઉત્પાદન માટે પ્રારંભિક પદાર્થ છે આપણે જે સિલિકોન્સ બનાવવા જઈ રહ્યા છીએ આવા પદાર્થો એનો આ પ્રારંભિક પદાર્થ છે એટલે આમાંથી આ એને બનાવવું જ પડે અહીંયાથી એ પદાર્થ પછી બનવાનો સ્ટાર્ટ થાય સિલિકોન્સ આ શું છે પદાર્થ તો આલ્કાઇલ અથવા એરાઇલ એટલે રિંગ હોય આપણે શીખીશું બેન્ઝીનની રીંગો હોય આલ્કાઇલ એટલે સાદા મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આવા આલ્કાઇલ શ્રેણી હોય આવા આલ્કાઇલ અથવા એરાઇલ જેને આપણે આર તરીકે લખી શકીએ આ આલ્કાઇલ કે એરાઇલ જે છે એને આપણે કેપિટલ આર તરીકે અત્યારે લખી શકીએ જો અહીંયા મેં મિથાઇલ લીધેલો છે એટલું નામ મિથાઇલ ક્લોરાઇડ જો હું ઇથાઇલ લઉં તો આનું નામ ઇથાઇલ ક્લોરાઇડ તો એ બધા આલ્કાઇલ સમૂહ કહેવાય એને આર તરીકે લઈએ તો આ છે આર એટલે R2 SiCl2 બરોબર એટલે અહીંયા આગળ આ RR Cl Si આવું એક સંયોજન બને જે સંયોજનનું નામ જે છે ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન આનું નામ છે ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન ડાયમિથાઇલ ડાયક્લોરો અને સિલેન સિલિકોન ઉપરથી નામ પડ્યું સિલેન ફરીથી ડાય એટલા માટે બે છે આ મિથાઇલ છે ડાયમિથાઇલ આ બે ક્લોરો એટલે ડાયક્લોરો અને સિલેન આ જે છે ને પ્રારંભિક પદાર્થ ઉત્પાદન માટે જરૂરી છે એ પ્રારંભિક પદાર્થ એકચ્યુઅલી શું છે આલ્કાઇલ અથવા એરાઇલ એટલે આ આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ડાયક્લોરાઇડ છે સિલિકોન ડાયક્લોરાઇડ અથવા તો સિલિકોન ક્લોરાઇડ ફરીથી આ જે પદાર્થ છે આલ્કાઇલ એરાઇલ સિલિકોન ક્લોરાઇડ એવો એ પદાર્થ પ્રારંભિક જોઈએ જેનું સામાન્ય સૂત્ર RnSiCl4 n હવે આ સૂત્રો પરથી કેટલા પ્રકારના સિલિકોન બને તો મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન કેટલા બને એ સમજાવું તમને આના ઉપરથી તો જો R લઈને ચાલીએ તો શરૂઆતની અંદર આપણે R જે છે મિથાઇલ જ લઈએ એટલે તમને ખ્યાલ આવે બુક પ્રમાણે શબ્દ લઈએ આરની જગ્યાએ હું મિથાઇલ લઉં બરાબર તો એમાંથી કયા કયા સંયોજનો બને એક સૌથી પહેલાની વાત કરીએ તો એક મિથાઇલ લઈએ એક એટલે RN અહીંયા એક લઈએ તો SiCl અહીંયા n ની જગ્યાએ મેં એક લીધું તો અહીંયા n ની જગ્યાએ એક લેવાનો એટલે 4 - 1 કેટલા થયા 3 તો અહીંયા આ એક સંયોજન બન્યું મિથાઇલ બરાબર સિલિકોન ટ્રાઇક્લોરાઇડ આ રીતે એટલે આ મિથાઇલ છે આ સિલિકોન છે અને 3 ક્લોરો છે હવે હું R2 લઉં છું એટલે હું હવે લઉં છું મિથાઇલ 2 મિથાઇલ આ n ની જગ્યાએ મેં 2 લીધા એટલે મિથાઇલ 2 પછી સિલિકોન હવે અહીંયા 2 લીધા એટલે 4 - 2 બરાબર 4 - 2 એટલે 2 તો Cl2 હવે હું અહીંયા 3 લઉં છું એટલે મિથાઇલ 3 Si 4 - 1
અરે 4 - 3 3 આવે ને 4 - 3 એટલે 1 એટલે અહીંયા SiCl એક આવશે અને અલ્પ પ્રમાણની અંદર 4 હું મિથાઇલ લઈ લો તો SiCl એકે નહીં બને જો 4 મિથાઇલ ત્યાં જોઈન થઈ ગયા તો Cl એકે નથી તો આ બધા જે સંયોજનો છે મિથાઇલ વિસ્થાપિત ક્લોરાસિલેન છે નામ છે આ જે વચ્ચેનો પદાર્થ બન્યો એનું નામ છે મિથાઇલ વિસ્થાપિત આ મિથાઇલ છે બધા એના વિસ્થાપિત ક્લોરાસિલેન છે આવા બધા બની શકે એમાંથી આપણે એક લીધેલો છે આ Me2SiCl2 Me2SiCl2 Me એટલે મિથાઇલ અને આનું હવે જળ વિભાજન કરવામાં આવે છે અને આનું જળ વિભાજન કરવામાં આવે ટ્વાઇસ H2 પાણીના અણુથી એનું જળ વિભાજન કરવામાં આવે 2H + 2OH - અહીંયા બે વસ્તુ થશે 2H + 2OH - આ 2H+ છે ને આ બે Cl એની સાથે -2 HCl તરીકે દૂર થશે અને એ HCl દૂર થશે એમાં બે OH અહીંયા ઉમેરાશે એટલે આ જે સંયોજન બનશે એ Si CH3 OH અને OH આ Cl જે છે અહીંયાથી દૂર થઈ જશે બે H લઈને એ પાણીનું વિભાજન થઈ ગયું એટલે એને કહેવાય જળ વિભાજન અને એમાંથી આ રીતે SiCH3 OH અને OH આવું એક સંયોજન બનશે અને હવે એનો ઉપયોગ કરીને આપણે પોલિમર બનાવીએ કે કેવી રીતે સંઘનન એટલે એકબીજા સાથે જોડાવું અને સંઘનન થઈને પોલિમર બનાવે આ બાબત ફરી હું સમજાવી દઉં છું એક વખત ફાસ્ટ જોઈ લઈએ સિલિકોન્સ એ સિલિકોનનો એક પદાર્થ છે જેવી રીતે રેતી છે એ પણ સિલિકોનનો પદાર્થ છે સિલિકેટ સંયોજનો શીખવાના છે એ પણ સિલિકોનનો પદાર્થ છે હવે આ સિલિકોન્સ છે શું છે એનું શોર્ટ નામ છે તો અહીંયા સિલિકોન છે ને એ આપણે કીટોન શીખીશું ને એના ઉપરથી પાછળ એના ઉપરથી આ શબ્દ આવેલો છે સિલિકોન્સ એના જેવી ફોર્મ્યુલા છે કાર્બન અને સિલિકોન આ એટલે આલ્કાઇલ એરાઇલ એમાં કાર્બન હોય એટલે કાર્બન ને કાર્બન સિલિકોનનો પોલિમરનો એક સમૂહ છે આનો આ એકમ પુનરાવર્તિત થાય છે એ આપણે શીખીએ છીએ કેવી રીતે બને છે તો કે જે મિથાઇલ ક્લોરાઇડની સિલિકોન સાથેની પ્રક્રિયાથી કોપરનો ભૂકો અને લગભગ 570 થી 573 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે તેમાંથી ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન મળે છે તેનું જળ વિભાજન કરવામાં આવે જળ વિભાજન કરવાથી એક આવું પદાર્થ મળે છે હવે આ શું છે તો આ કે પ્રારંભિક સિલિકોન્સના ઉત્પાદન માટે આ પ્રારંભિક પદાર્થ છે જે આલ્કાઇલ એરાઇલના વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ કહેવામાં આવે છે જેનું સામાન્ય સૂત્ર RnSiCl એટલે આ R આ N આ Si આ Cl આ 4 - n અહીં જેટલા R લો ને એટલા અહીંયા 4 માંથી બાદ કરવાના કારણ કે Cl ની જગ્યાએ આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત થાય આ ઓછા હોય તો Cl વિસ્થાપિત થાય આની વેલેન્સી 4 ગમે તેમાં કરીને પૂરી કરવાની તો કેટલા પ્રકારના મિથાઇલ વિસ્થાપિત ક્લોરાસિલેન મળે તો કે છે Me1 લો બરાબર અહીંયા Me1 લો તો અહીંયા 4 - 1 તો Cl3 મળે Me2 લો તો 4 - 2 એટલે 2 તો Cl2 મળે Me3 લો તો 4 - 3 એટલે 1 તો Cl1 મળે અને અહીંયા 4 લો તો 4 - 4 એટલે 0 Cl એકે ના મળે આ મધ્યસ્થ નિપજ જે છે ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન એનું જળ વિભાજન કરીએ એટલે આપણને જે પદાર્થ જોઈએ છે સંઘનન માટે એ પદાર્થ મળે હવે એનું સંઘનન કરીને આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પોલિમર બનાવીએ અને એ પોલિમર બનાવીશું એને કહેવાય સિલિકોન્સ બરાબર તો હવે એ સમજાવું સિલિકોન્સનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોઈએ આપણે OH CH3 Si CH3 OH આવા n ગણા લેવાના એક નહીં કારણ કે આપણે સંઘનન કરી રહ્યા છીએ એટલે ઘણા બધા જોઈએ ધારો કે ઉદાહરણ તરીકે એક હું અલગ લખું તો અહીંયા OH
Si, CS3, OH. આવી રીતે હું એ પ્રક્રિયા કરી. અહીંયા પોલિમરાઇઝેશન થયું. n જેટલા H2O દૂર થાય, સંગલન એકબીજા સાથે જોડાય. આવા અસંખ્ય લીધા, અહીં n છે, ખબર નથી કેટલા છે, બરાબર. આવા બધા એકબીજા સાથે જોડાય અને પોલિમરાઇઝેશન બને. એમાં -H2O દૂર થાય. હવે H2O ક્યાંથી દૂર થાય? તો અહીંયા ધારો કે આ OH અને અહીંયાથી H, એટલે આ H2O બે વચ્ચે એક H2O દૂર થાય, એટલે આ O હવે અહીં સીધો Si સાથે જોડાય. એવી રીતે અહીંયા આગળ ને બંને બાજુ એક આવું અણુ બને. જો અહીંયાથી આની આગળ પણ એક O હશે, H2O જોઈન્ટ દૂર થઈ ગયો એટલે O, પછી ડેશ, પછી Si, CS3, પછી ડેશ, પછી O હશે, આ બે વચ્ચે એક O હશે એટલે O, ફરી ડેશ, ફરી Si, CS3, અને ફરી આ રીતે. એમાં આ જે છે ને n જેટલું હશે, n, કારણ કે આપણે કેટલા અણુ લીધા છે? n જેટલા અણુ. એટલે આ એકની સાથે બીજો બીજાની સાથે દરેક બે વચ્ચે એક H2O દૂર થતો હશે, દરેક બે વચ્ચે એક H2O દૂર થતો હશે. એટલે આવી n જેટલી શૃંખલાઓ બનતી હશે. અને છેડાનો ભાગ કયો હશે? Si, CS3, આ બાજુ O વાળો ભાગ હશે. હવે આપણે જે વાત કરીએ આ રહ્યું, જો R2, આ R થયો, R2, આ Si અને O, અને બંને બાજુ બંધ. એ પુનરાવર્તિત, આનો આ એકમ પુનરાવર્તિત થાય. આવો એટલે n જેટલા. હવે એને નિયંત્રિત કરવું છે કે ભાઈ ના, અમારે પોલિમર બનાવવો છે પણ આટલી શૃંખલા પછી એને કટ કરવો છે. તો તે વખતે તમારે આ અણુ તો ખરા જ n જેટલા, બરાબર. આ તો આપણે લીધા જ છે. OH, Si, CS3, OH પ્લસ. હવે આની જગ્યાએ શું કરવાનું છે? એક બાજુ તો OH ખરો જ, પણ ત્રણ બાજુ CS3, આટલો ફરક થઈ ગયો. અહીંયા બે CS3 બે OH છે, અહીંયા ત્રણ CS3 એક OH છે. આ અણુ દાખલ કરી દો એટલે પ્રક્રિયા ત્યાં અટકી જાય, પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. હવે શું થશે? તો આ બાજુનો જે ભાગ હતો ડેશ O, આ રીતે Si, CS3, O. હવે છેલ્લો ભાગ જે છે, હવે આ જોઈન્ટ થઈ જાય. આ તો H2O દૂર થઈ જાય એટલે O, પછી આખો ભાગ આવો પાછો આવી જાય એટલે Si, CS3 અને CS3. અને આ જે બની ગયો આપણો, એ બની ગયો સિલિકોન. ફરીથી આ પ્રક્રિયા સમજાવી દઉં છું. કાર્બન સિલિકોન, આ કાર્બન અને સિલિકોન એનો પોલિમરનો સમૂહ છે. કોણ? સિલિકોન. પુનરાવર્તિત એકમ R2SiO, R, આમાં ગમે તે હોઈ શકે. R2 થઈ ગયા, Si અને આ O, અને બે બાજુ બંધ, એટલે આ એક બંધ ને બે બંધ. આ કૌંસમાં આટલી ફિગર n વખત આવે એટલે પોલિમર કહેવાય. બને કેવી રીતે? આપણે આ જો કેવી રીતે પદાર્થ બનાવ્યો જળ વિભાજનથી. આવા n જેટલા અણુ લેવામાં આવે, એવા આ પણ n જેટલા અણુ હોય. દરેક બે જોડાય, એક H2O દૂર થાય. અહીંયાથી H2O દૂર થાય એટલે Si વચ્ચે એક O આવી જાય, એટલે Si વચ્ચે એક O આવી જાય, બે Si વચ્ચે. CS3 તો છે જ, અહીંયા CS3 છે, અહીંયા પણ CS3. તો આ બે છેડા કન્ટિન્યુ એકબીજા સાથે બનતા રહે. સ્ટોપ ક્યારે થાય? ફરી આવા n જેટલા પોલિમરાઇઝેશનમાં છેલ્લે જ્યારે આવો એક અણુ લઈ લઈએ, બરાબર, તો તે વખતે શું થાય? એ બ્રેક વાગી જાય, એ શૃંખલા નિયંત્રિત થઈ જાય, હવે આગળ જાય નહીં, કારણ કે અહીંયા OH નથી હવે, બરાબર, અને એ બની જાય સિલિકોન. હવે જોઈએ સિલિકેટ સંયોજનો.
સિલિકા રેતીમાંથી જ બનેલા છે. આ પણ ફેલ્ડસ્પાર, જીઓલાઇટ, માઇકા, એસ્બેસ્ટોસ, આ બધા કદાચ નામ સાંભળ્યા હોય તમે. તો આ બધા જે છે એ સિલિકેટ સંયોજનો તરીકે ઓળખાય છે. ઘણા બધા પ્રકારના હોય છે, દરેકના બંધારણ જુદા જુદા હોય છે. સિલિકેટનો પાયાનો બંધારણીય એકમ SiO4 એટલે એ આવી રીતે હોય છે. SiO4 એટલે અહીંયા વચ્ચે SI અને આ અષ્ટક પૂર્ણ કરવા માટે સહસંયોજક બનવા દરેકમાં એક માઇનસ અને આ રીતે સમચતુષ્ફલકીય આકારની અંદર આવી રીતે આ SiO4 ગોઠવેલો હોય છે. હવે આ સંયોજનો છે, આ એક જ મેં આકાર લખેલો છે, પણ આમાં અસંખ્ય હોય. એ શૃંખલા તરીકે હોય, વલય તરીકે હોય, સ્તર તરીકે હોય, તે પરિમાણીય બંધારણ તરીકે હોય. એટલે એને દર્શાવવા માટે એ હું જે બંધારણ દર્શાવું છું એ આ રીતનું બંધારણ છે. આપણે આ ત્રિકોણ તરીકે એમ દર્શાવી શકીએ. એને આ રીતે એમાં જે બિંદુ દોરેલું છે ને એ સિલિકોન છે અને મોટો રાઉન્ડ છે ને એ ઓક્સિજન છે. આ રીતે માઇનસ 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 અને માઇનસ, બરાબર. અને આ એકબીજા સાથે જોઈન થાય અને એ પ્રમાણે અલગ અલગ રચનાઓ બને. હું નીટની અંદર ડિટેલમાં આપણે હમણાં શીખવાના છીએ. કાચ અને સિમેન્ટ છે ને માનવ નિર્મિત સિલિકેટ છે. એટલે મનુષ્ય બનાવેલા આ બધા કુદરતમાં મળે છે, પણ માનવે જે સિલિકેટ બનાવ્યા છે કાચ અને સિમેન્ટ એ સિલિકેટ જ સંયોજનો છે.